अस्सलाम विद्यार्थी मित्रों, હવે આજના આ ટોપિકમાં જે દાખલાઓ સમજવાના છે ચેપ્ટર 1 ને અનુરૂપ, તો એના માટે કેટલાક અગત્યના સૂત્રો જે દાખલાઓ માટે સ્પેશિયલી બનાવવામાં આવ્યા છે એ આ છે કે પહેલા સમજી લઈએ કે જે દાખલાઓ માટે અગત્યના મુદ્દા છે, જે બોર્ડ એમસીક્યુ, જી નીટ અને ગુજકેટ બધામાં તમને એમસીક્યુ સોલ્વ કરવામાં કામ આવશે. આ બેઝિક મેથડ છે જે તમે પહેલા સમજો કે જ્યારે તમને બે વિદ્યુત ભારિત ગોળાઓની વાત આવે અને તેને સંપર્કમાં લાવતા એ વિદ્યુત ભારની વહેંચણી કરવાનું આવે, એટલે કે સંપર્ક પહેલા વિદ્યુત ભારો બંને વિદ્યુત ભાર ઉપર કેટલા, બંને કણો ઉપર કેટલા હતા અને સંપર્ક કરાવ્યા પછી કેટલા વહેંચાયા, એ ઘણી વખતે આવે છે. 4 માર્કના જી નીટના એમસીક્યુ માં આવ્યા છે, ગુજકેટમાં આવ્યા છે અને એમસીક્યુ માં જ્યારે બોર્ડમાં પૂછાય છે ત્યારે પણ આ ખૂબ અગત્યની માહિતી તમને સાબિત થશે. તો પહેલા માહિતી બરાબર સમજી લો કે સ્ટેપ નંબર 1 એમાં સંપર્ક પહેલાની વાત કરીએ. સંપર્ક પહેલા એટલે કે બે કણો અથવા બે પદાર્થો કે જેમાં એક વિદ્યુત ભારિત છે, બીજો વિદ્યુત ભાર રહિત છે. કે ધારો કે મારી પાસે અહીંયા એક કણ છે અથવા એક પદાર્થ તો એક ગોળકો જે કેવું હોય એના ઉપર પહેલાથી વિદ્યુત ભાર Q1 બરાબર Q છે, એટલે પહેલો વિદ્યુત ભારિત ગોળો, બીજો વિદ્યુત ભાર રહિત ગોળો એ કોના દ્વારા દર્શાવી છે કે Q2 બરાબર 0 છે. એ 0 શું દર્શાવે છે કે તેના ઉપર કોઈ વિદ્યુત ભાર અત્યારે હાલ અવેલેબલ નથી. તો આ સંપર્ક પહેલા જ્યારે બે વિદ્યુત ભારોની સ્થિતિ, બે વિદ્યુત ગોળાઓની સ્થિતિ વાત કરીએ તો પહેલો વિદ્યુત ભારિત છે અને બીજો વિદ્યુત ભાર રહિત છે. હવે સ્ટેપ નંબર 2 કંઈક લખ્યું છે, મેં એ તમને વાંચી સમજાવું કે સંપર્ક કરાવ્યા પછી છૂટા થાય ત્યારે સમાન રીતે વહેંચાતો વિદ્યુત ભાર. સંપર્ક કરાવ્યા પછી જે વિદ્યુત ભાર સમાન રીતે બંને ગોળા ઉપર વહેંચાશે, તો એ કેવી રીતે વહેંચાશે? તો એના માટે આ કાઉસ પર પણ ગૌર કરો. યાદ રાખો કે બંને વિદ્યુત ભારો જે સંપર્ક પહેલા હતા એના ઉપરનો વિદ્યુત ભારનું મૂલ્ય એનો સરવાળો કરો અને એને 2 વડે ભાગવાનું. બે વિદ્યુત ભારો, તેના માટે બંને વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા 2 એટલે સરખી રીતે વહેંચાય. બરાબર 2 છે તો ભાગ્યા 2 એટલે સરખી રીતે ભાગ કરવાના. 3 હોય તો ભાગ્યા 3, 4 હોય તો ભાગ્યા 4, n વિદ્યુત ભાર હોય તો ભાગ્યા n, સરેરાશ રીતે વહેંચાશે. ઓકે, તો જોઈએ કે સંપર્ક કરાવ્યા પછી હવે વિદ્યુત ભારોની સ્થિતિ કેવી થઈ કે ગોળો 1 અને ગોળો 2 માં Q1 ડેશ અને Q2 ડેશ જેટલા વિદ્યુત ભાર વહેંચાશે. તો કેટલો? તો પહેલા Q1 હતો તે Q1 અને બીજો Q2 હતો Q1 Q2 નો સરવાળો ભાગ્યા 2. બંને વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2 સમાન રીતે વહેંચાય. તો Q1 ડેશ બરાબર Q1 Q2/2 અને બીજા ઉપર પણ Q2 ડેશ બરાબર પણ Q1 Q2/2. એટલે સંપર્ક પછી બંને સમાન રીતે વિદ્યુત ભારિત થાય છે, એટલા માટે Q1 ડેશ અને Q2 ડેશ ની જમણી બાજુ સમાન આવી, Q1 Q2/2. હવે Q1 કેટલું હતું? તો Q હતું. Q2 કેટલું હતું? 0 હતું. તો Q/2. બીજામાં આપણે જોઈ લો, Q1 Q હતું, Q2 0 હતું, તો બંનેમાં Q/2 જેટલો વહેંચણી સમાન છે. એનો મતલબ સમજમાં આવ્યો કે જ્યારે બે વિદ્યુત ભારો હોય અથવા બે વિદ્યુત ભારિત ગોળા હોય તો બંને પર જેટલો વિદ્યુત ભાર હોય પહેલા એનો સરવાળો કરવાનો, પછી સરખી રીતે વહેંચવાનો. અહીંયા બે ગોળા લીધા તો ડિવાઈડ બાય 2 કરીને બંનેમાં સંપર્ક પછી સમાન રીતે વિદ્યુત ભારો આવ્યા. હજુ પણ ના ખબર પડી હોય તો મેં 2 એક્ઝામ્પલ એની નીચે જ લખ્યા છે, તો ચલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, આ વિદ્યુત ગોળો 1 અને આ વિદ્યુત ગોળો 2 પહેલાથી બંને વિદ્યુત ભારિત છે. અહીંયા શું હતું? તો એક વિદ્યુત ભારિત હતો અને બીજો વિદ્યુત ભાર રહિત હતો. હવે ઘણા કે સાહેબ બંને વિદ્યુત ભારિત હોય તો શું? તો એના ક્વેશ્ચનનો પહેલાથી જ હું ક્વેશ્ચન કરું છું અને હું જ આન્સર આપું છું. જુઓ, પહેલો અને બીજો બંને વિદ્યુત ભારિત ગોળા, બંને વિદ્યુત ભારિત ગોળા. પહેલા Q1 ઉપર વિદ્યુત ભાર Q છે, Q2 ઉપર વિદ્યુત ભાર Q/2 છે. સમજી ગયા? હવે સંપર્ક પછી શું થશે? તો સંપર્ક પહેલા આ સ્થિતિ હતી, સંપર્ક પછી શું થશે? તો બંને વિદ્યુત ભારો સંપર્ક પહેલા જેટલો હતો એનો સરવાળો કર્યો અને ડિવાઈડ બાય 2 કરો. ચલો, તો Q + Q/2 કેટલા થશે?
1 ને અડધો કેટલો? 1 ને અડધો dot 1.5 એટલે 3/2 તો 3q/2 પહેલા ઉપર અને બીજા ઉપર પણ 3q/2 સમાન રીતે વહેંચણી થશે. ખબર પડી ગઈ? આ જોઈ ના ખબર પડી હોય ને તો આપણી પાસે બીજો એક્ઝામ્પલ છે. તો જુઓ હવે આ એક્ઝામ્પલમાં શું કર્યું? તો વિદ્યુત ભારિત ગોળા બંને લીધા, પણ પહેલા પરનો વિદ્યુત ભાર q/2 લીધું, બીજા પરનો વિદ્યુત ભાર 3q/2 લીધું. હવે શું કરવાનું? હવે પણ સંપર્ક પહેલાની આ સીધી છે, સંપર્ક પછી શું થશે? આ સંપર્ક પછી શું થશે? તો બંને વિદ્યુત ભારો જે પહેલા હતા એનો સરવાળો કરો. તો પહેલો q/2, બીજો 3q/2, 3q/2 + q/2 કરો તો છેદ બે સરખા છે. ઉપર 3q અને q નો સરવાળો કરો 4q આવશે. 4q / 2 કરશો તો 2 × 4 2 ઉડી જશે, એટલે 2 × 4 થઈ જશે તો 2q આવશે. તો 2q બંનેમાં સરખી રીતે વહેંચણી થશે. ખબર પડી ગઈ? ખબર પડી ને? હવે આપણે આના પરથી એના પછી ઉદાહરણ નંબર 1.5 આવે છે તે જોઈએ. હવે આપણે ઉદાહરણ નંબર 1.5 જોઈએ. તો હવે રકમ વાંચીએ. રકમ આ પ્રમાણે છે. રકમ વાંચી લીધી હશે બધાએ? તો હવે સંપર્ક પહેલાની વાત કરીએ. તો જે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે મેં થોડીક આકૃતિ ચેન્જ કરી છે તમારા સમજવા માટે. મેં થોડી અરેન્જમેન્ટ કરી છે કે પહેલા વિદ્યુત ગોળો A, વિદ્યુત ગોળો B, તેની વચ્ચેનું અંતર r છે અને A ઉપર જે વિદ્યુત ભાર છે સ્મોલ q ધારી લીધું અને B ઉપર જે વિદ્યુત ભાર છે તે q ડેશ ધારી લીધી. તો પહેલો q બીજો q ડેશ. હવે તેની વચ્ચે જ્યારે બળ લાગે ત્યારે F બરાબર kq1 q2/r² પ્રમાણે જે કુલંબ બળ હતો એનો સૂત્ર લગાવીએ તો F બરાબર kq q ડેશ /r². પરિણામ નંબર 1 આપી દઈએ. હવે સમજવાની વાત અહીંયાથી શરૂઆત થાય છે કે જ્યારે ગોળો A ગોળો C ના સંપર્કમાં આવે એટલે કે C ને ગોળા A પાસે લઈ જાઓ, પરંતુ C જુઓ ધ્યાનથી, એ તો તમને વિદ્યુતભાર રહિત આપ્યું છે એટલે એના પર વિદ્યુતભાર 0 બતાવ્યો છે. 0 શું બતાવે છે? ગોળો C વિદ્યુતભાર રહિત છે. ગોળો A વિદ્યુતભારિત છે કેટલો? q જેટલો. એ સંપર્ક વખતની સ્થિતિ મેં દર્શાવી છે. બીજું B સાથે પણ D અને D પણ અહીંયા વિદ્યુતભાર રહી. અહીંયા D વિદ્યુતભાર રહી છે, એનો વિદ્યુતભાર 0 છે એટલે વિદ્યુતભાર નથી એના ઉપર, અને B ઉપર q ડેશ જેટલો વિદ્યુતભાર ધાર્યો છે. હવે સંપર્ક પછી શું થશે? તો આપણે એના પહેલા જોઈ ગયા ને કે જ્યારે બે વિદ્યુતભારિત ગોળા હોય કે એક વિદ્યુતભારિત એક વિદ્યુતભારિત ન હોય તો બંને વિદ્યુતભારિત ગોળાઓનો વિદ્યુતભારોનો સરવાળો કરવાનો અને સરખી રીતે વહેંચવાનો. 2 હોય તો ડિવાઈડ બાય 2, 3 હોય તો ડિવાઈડ બાય 3, n વિદ્યુતભાર તો ડિવાઈડ બાય n. સરખી રીતે સમાન રીતે વહેંચણી કરવી. તો એ જ કરીએ આપણે. તો જુઓ જેના ઉપર વિદ્યુતભાર ન હતું એના ઉપર વિદ્યુતભાર આવી જશે કેટલો? q/2 જેટલો. q + 0/2 એટલે q/2 q/2. તો a ઉપર q/2, c ઉપર q/2. એ જ પ્રમાણે b અને d માટે પણ જો તો q + 0/2 એટલે q ' 2 થઈ જશે. તો b માટે q ' 2 અને d માટે પણ q ' 2. હવે c અને d ને દૂર કરીએ તો a અને b વિદ્યુતભારો કેવા થઈ જશે? તો એના ઉપર વિદ્યુતભારો q/2 અને b ઉપર પણ વિદ્યુતભાર q ' 2 થઈ જશે. હવે તેમની વચ્ચેનું અંતર ચોપડીમાં રકમ આપી છે પ્રમાણે જોઈએ તો અડધો કરવામાં આવે છે 10 સેન્ટીમીટર નું 5 સેન્ટીમીટર એટલે r હોય તો r/2. તો r/2 કરી દઈએ તો સંપર્ક પહેલા જે r હતું હવે સંપર્ક પછી r/2 છે અને વિદ્યુતભારો a માં q/2 તો b માં q ' 2. હવે જ્યારે બળની વાત કરીએ તો તેના ઉપર લાગતું બળ કુલંબના નિયમ મુજબ F ' બરાબર k q1 q2/r² માં k q/2 q ' 2/r/2 નો હોલ સ્ક્વેર. સિમ્પ્લિફાય કરો તો k q * q q ડેશ ડિવાઈડ બાય 2 2 જા 4 2 દુ 4 અને છેદમાં r² ડિવાઈડ બાય 2 દુ 4 2 નો વર્ગ કરો તો 4 થશે ને. પણ જો આ છેદ સમાન છે એટલે ઉડાવી દો તો બચે શું? k q q ડેશ /r² જે પરિણામ 2 થશે અને પરિણામ 1 અને પરિણામ 2 સરખા છે. તો પરિણામ 1 બરાબર પરિણામ 2 કરતા f બરાબર f ડેશ મળે છે એટલે કે વિદ્યુત બળનું મૂલ્ય બદલાતું નથી. બરાબર? એટલે બળો સમાન રહે છે. ઓકે, નેક્સ્ટ. એ સિવાયમાં આ દાખલા ઉપરથી ટ્વિસ્ટ કેવી રીતે પૂછાય? ટ્વિસ્ટ એટલે કે જે ફેરવીને પૂછે છે ને, ફેરવીને એટલે કે તમને આપેલું ચોપડીમાં કંઈક હોય એ ટોપિકનો ઉપયોગ કરીને જે એમસીક્યુ પૂછાય, જે બોર્ડમાં, નીટમાં, ગુજકેટમાં એને રિલેટેડ પૂછાય છે એ આવી રીતે પૂછાય કે તમારે જાતે ટ્રાય કરવાનું છે
મેં અહીંયા ક્વેશ્ચન કંઈક આવી રીતે બતાવ્યા છે કે પહેલાની સ્થિતિ A અને B ની Q અને Q વિદ્યુતભાર સાથે છે અને અંતર R છે તો એનો બળ મેં F બરાબર KQ સ્ક્વેર પર R કરેલું. હવે તમારે શું કરવાનું તો પછીની સ્થિતિમાં વિદ્યુતભારો ગોળા A પર કોઈ વિદ્યુતભારિત બીજા ગોળાઓ સંપર્કમાં લાવીને આપણે છૂટા કર્યા તો Q થી કેટલું થઈ ગયું A ઉપર 2Q થઈ ગયું, B ઉપર કેટલું થઈ ગયું 2Q અને તેની અંદર R/2 એટલે અડધું થઈ ગયું. હવે તમારે જોવાનું છે કે F' બરાબર કેટલું આવે છે. એનો આન્સર મેં પહેલાથી લખી દીધું છે F' બરાબર 16F. કેવી રીતે આવે છે આ મેથડથી તમારે તૈયારી સાથે આ ચેક કરવાનું છે અને આન્સર વેરીફાઈ કરવાનું છે. ઓકે, આટલું કરશો. બીજો એક્ઝામ્પલ એ જ પ્રમાણે આપણા MCQ માં પૂછાય તો એ પ્રમાણે જોઈએ તો આ જ પોઈન્ટ A B વિદ્યુતભાર QQ અંદર R બરાબર KQ સ્ક્વેર પર R સ્ક્વેર. પણ બીજો પછીની વાત કરો તો A અને B માટે વિદ્યુતભારો 2/2 થઈ જાય એટલે વિદ્યુતભારો અડધા થઈ જાય અને અંતર બમણો થઈ જાય. અહીંયા વિદ્યુતભારો ડબલ થઈ ગયા અને અંતર અડધો થયો. એનો ઉલટું કરો તો વિદ્યુતભારો અડધા થઈ ગયા અને અંતર ડબલ થઈ ગયું. તો એના માટે F' કેટલું એના માટે પણ મેં તમને આન્સર લખીને આપ્યું છે, એ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ઓકે.